3, 2 and તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો, જેવું કે તમે થંબનેલમાં જોયું, આજે આપણે બનાવવાના છીએ પેપર રોકેટ, એટલે કે નો પોલ્યુશન રોકેટ। આપણે આજે એક એવું રોકેટ બનાવવાના છીએ જે કે વાતાવરણને કોઈ પણ નુકસાન નહીં કરે, કોઈ પણ પોલ્યુશન નહીં કરે। તો મિત્રો, આ રોકેટ બનાવવાની જે ટેકનિક છે એ તો હું તમને નહીં બતાવી શકું, કારણ કે બહુ લાંબી થાય, વિડીયો લાંબો થઈ જાય। પણ આ ઉડાડી અને તમને ટ્રાય કરીને બતાવીશું કે આ રોકેટ કેવી રીતના ઉડે છે અને રોકેટ માં શું શું હોય છે અને કેવી રીતના આટલું ઉપર જાય છે। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ચલો હું તમને શીખવાડું કે આ રોકેટ કેવી રીતના બન્યું અને હવે કેવી રીતના ઉડશે અને ઉડાડીને પણ બતાવું। તો મિત્રો, આ છે જે રોકેટ મેં તમને કીધું હતું, નો પોલ્યુશન રોકેટ। આપણે શું કર્યું છે, એક પાઇપ 1 ફીટની પાઇપ લીધી છે, ત્યારે કોરેમોર આપણે એક કાગળ લગાવી દીધું હતું અને પછી આપણે એને સેલો ટેપથી બાંધી દીધું। ઉપર આપણે જેવું રોકેટ લાગે એવું કેપ બાંધી દીધી અને અહીંયા પર રોકેટ જેવો એને શેપ આપી દીધો અને વચ્ચે જગ્યા છે। તો હવે તમને એવું લાગશે કે આ તો રોકેટ જેવું લાગે તો છે, પણ આ ઉડશે કેવી રીતના? તો ઉડશે એના માટે પણ અમે અલગથી સેટઅપ કર્યું છે અને એ સેટઅપ કેવી રીતના બને છે એ હું તમને ખાલી બતાવી શકીશ। આ કેવી રીતના બને એ બતાવવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે। એટલે મિત્રો, હું તમને બતાવી દઉં કે આપણે જે ઉપર ઉડાડવાનું જે એનું લોન્ચિંગ પેડ કહેવાય એ કેવી રીતના બને છે। તો મિત્રો, આ રોકેટના લોન્ચિંગ પેડને બનાવવા માટે તમારે સૌથી પહેલો એક આવો બાટલો લેવાનો છે, જે મજબૂત હોય અને મોટો પણ હોય, અને એક આવી તમારે એક 1.5 ઇંચની પાઇપ લેવાની છે અને એક 1 ઇંચની, અને એક આવી નાની પાઇપ લેવાની છે, અને પછી આ 1.5 ઇંચની 1 ફૂટ અને આ 1.5 ફૂટ અને આ 1 ફૂટ, અને આ લગભગ 2-3 ઇંચ એટલે કે 4 ઇંચની પાઇપ છે, અને આ બે ઓકિયા કહેવાય તમારે શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી લખજો। પછી તમારે શું કરવાનું છે, આ જે ઓકિયું તમારે એને અહીંયા ફિટ કરી દેવાનું છે। પછી જે આ પાઇપ રહી એને તમારે અહીંયા ફિટ કરવાની છે, અને આ પાઇપ રહી તેને આમ। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું લોન્ચિંગ પેડ છે, બનીને તૈયાર થઈ ગયું છે। તમારે હવે આ પાઇપને અંદર બાટલામાં નાખી અને હું કહું એમ પછી તમારે તેના ઉપર સેલો ટેપ લગાવી દેવાની છે। ચલો મિત્રો, આપણે એને જલ્દીથી લગાવી દઈએ। તો મિત્રો, આપણે આના ઉપર ટેપ લગાવી દઈએ, જેથી અંદરથી હવા ના નીકળે અને આપણે જે રોકેટ છે એકદમ સક્સેસફુલ ઉડવા માંડે। ચલો, આના ઉપર કમ્પ્લીટ ટેપ બાંધી દઈએ। તો મિત્રો, આપણે ટેપ છે એ કમ્પ્લીટ આપણે બાંધી દીધી છે। હવે અહીંયા અને અહીંયા પણ ટેપ આપણે બાંધી શકીએ છીએ, પણ આપણે ચેક કરીએ કે લીક થાય છે કે નથી થતું, અને લીક થતું હોય તો ટેપ લગાવે છે, નકર નથી લગાવી। તો મિત્રો, અંદરથી સેજ પણ હવા લીક નથી થતી, એટલે આપણે અહીંયા ટેપ લગાવવાની જરૂર નથી। અને આ મિત્રો, તમે હવે શું કરવાનું છે, રોકેટ કેવી રીતના ઉડશે હું તમને બતાવી દઉં। આ છે આપણું રોકેટ, આપણે અહીંયા ફિટ કરી દેવાનું છે આમ। તો મિત્રો, જેવું કે રોકેટ ફિટિંગ આવી ગઈ છે, અને પછી તમારે આ રોકેટને ઉડાડવા માટે ખાલી આ જે બાટલો છે એમાં સહેજ પ્રેશર આપવાનું છે, રોકેટ ઉડશે। અને આ મિત્રો, આપણે કદાચથી બાટલો અચાનકથી દબાઈ પણ જશે તો પણ આપણે ખાલી રોકેટ નીકાળી અને બાટલાને પાછો સાજો પણ કરી શકીએ છીએ। તો મિત્રો, હવે આપણે ખાલી જગ્યાએ જઈએ અને ખાલી જગ્યા ઉપર જઈએ અને રોકેટને ઉડાડીએ અને જોઈએ કે રોકેટ કેવું ઉડે છે। તો મિત્રો, હવે આપણે આપણા જે લોન્ચિંગ પેડ ઉપર આપણું આખું રોકેટ ફિટ કરી દીધું છે। તમે જોઈ શકો છો, આપણે રોકેટ એકદમ કમ્પ્લીટ રીતે ફિટ કરી દીધું છે। આ છે આપણું રોકેટ, અને અહીંયા આપણે જેવા કૂદશું આ રોકેટને ઉડાડવા માટે ખાલી આપણે આ બાટલા ઉપર કૂદવાનું જ છે, અને જેવા આપણે કૂદશું એવી અંદરથી અહીંયાથી હવા નીકળશે ને હવા આપણે રોકેટના અંદર જશે, રોકેટ સીધું ઉપર જશે। તો મિત્રો, મજા આવી જવાની। તો મિત્રો, આને હું જેવું ઉપર નાખું એના પહેલાં તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો મિત્રો, આપણે હવે આને ઉડાડી। તો ચલો મિત્રો, હું 3, 2, 1 કહું એટલે આપણે ઉડાડીશું। ચલો, 3, 2 and તો મિત્રો, જેવું કે તમે જોયું, આપણું રોકેટ છે એકદમ મસ્ત ઉડ્યું અને મજા આવી ગઈ, જેમ કે ઉપર ગયું હતું। અને આપણું તમને એવું લાગશે કે હવે આને બીજો બાટલો જોઈશે, પણ નહીં મિત્રો, આ બાટલાને કંઈ નહીં થાય, ખાલી આપણે અંદર પાછી હવા ભરી દેવાની છે। જુઓ મિત્રો, તો મિત્રો, આપણો બાટલો પાછો હતો ને હતો એવું તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને ઉપર ઉડાડીએ, જોઈએ કે ઉપર કેવું જાય છે। હવે આને ઉપર રાખી દઈએ અને હવે આપણે આને ફિટ કરી દઈએ ઉપર રોકેટ, જોઈએ કેવી મજા આવે છે। તો મિત્રો, આપણું રોકેટ એકદમ પરફેક્ટ ફિટ થઈ ગયું છે। તો મિત્રો, જેવું કે તમે જોઈ શકો છો, આપણું રોકેટ પેડ એકદમ લોન્ચિંગ માટે તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, હવે હું ખાલી ઉપર કૂદું અને જોઈએ કે ઉપર કેટલું જાય છે। તો ચલો મિત્રો,
આ ફેર તો આપણે એને આમ આગળ રાખવાની જગ્યાએ ઉપર રાખવી છે, તો ઉપર રાખવી એટલે મજા આવી જાય. તો ચલો મિત્રો હવે એના ઉપર કૂદું અને જોઈએ કે કેવું જાય છે. તો મિત્રો હવે અમે આને આ સાઈડ રાખ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. આગળ હવે જશે તો હવે આગળથી જોવાની મજા આવી જશે. તો મિત્રો ચલો હું લોન્ચિંગ પેડને અહીંયા ફિટ કરી દઉં. સૌથી પહેલું તો મિત્રો આ ફિટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમે આ સાઈડ આવતા એટલે તમને બધું દેખાય. જુઓ મિત્રો આપણું લોન્ચિંગ પેડ ફિટ થઈ ગયું છે. મેં એકવાર જોયેલું કે કેમેરામાં કમ્પ્લીટ આવે છે કે નથી આવ્યું. હા તો મિત્રો કેમેરામાં પણ પરફેક્ટ આવી ગયું છે, સહેજ આઘા પાછું કરવાનું છે. તો મિત્રો આપણા બધા કેમેરા એંગલ પણ સેટ છે ને બધી વસ્તુ પણ સેટ છે. તો ચલો મિત્રો હવે હું 3, 2, 1 કહું એટલે આપણે ઉપર બોલીશું. તૈયાર? ચાલો ભાઈ. તો ચલો મિત્રો 3, 2 and 1. તો મિત્રો જેવું કે તમે જોયું આપણું રોકેટ પાછું પણ આગળ મસ્ત ઉડ્યું. હવે આપણે બીજું રોકેટ ટ્રાય કરીએ કે કેવું ઉડે છે. મને એવું લાગે છે કે હેલિકોપ્ટર આવ્યું છે, પણ કશું વાંધો નહીં, આપણે વિડીયો ચાલુ રહેશે. તો મિત્રો આપણે જે ઉપર રોકેટ હાલ ઉડાડ્યું એકદમ મસ્ત ઉડ્યું, પણ આપણું જે લોન્ચિંગ પેડ હતું તે તૂટી ગયું છે. તો આપણે એને પણ અમુક કરી નાખીએ. તો આપણે ખાલી આમ જ કરવાનું છે. તો મિત્રો હવે આપણે આને હવા ભરી દઈએ પહેલી તો અંદર. તો મિત્રો કમ્પ્લીટ આ પણ થઈ ગયું છે. અને હવે આપણે રોકેટ બદલાવ્યું છે મિત્રો, એ તમે જોઈ શકો છો. રોકેટ પહેલાં હતું એ અલગ કલરનું હતું ને અત્યારે પણ અલગ કલરનું છે. જો મિત્રો આ છે આપણું નવું રોકેટ. તો ચલો આને પણ ફિટ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રોકેટ પણ એકદમ ફિટ થઈ ગયું છે. હવે આપણે કેમેરા એંગલ સેટ કરી દઈએ. તો મિત્રો આ ફેર તો પડે એવું રાખવું જ નથી. તો મિત્રો આપણે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી આપણે આની ઉપર કૂદવાનું જ રહેશે. તો ચલો આપણે હવે એક જ મિનિટ થોડું. તો ચલો મિત્રો આપણે હવે 3, 2, 1 કહીએ એટલે કૂદશું. રેડી? ચલો મિત્રો 3, 2 and ચલો મિત્રો 3, 2 and તો મિત્રો તમે જોઈ શકો છો આપણું રોકેટ છે એ આગળથી બહુ વળી ગયું છે. મારા અંદાજ મુજબ આ વધારે ફિટિંગ આવી ગયું છે, એના કારણે આવું થાય. અને જે આપણે ઉપરની ટોચ હતી એ પણ નીકળી ગઈ છે અને રોકેટ પણ વચ્ચેથી તૂટી ગઈ છે. જે આપણી 1 ઇંચની પાઇપ હતી તે બોટલમાં જ રહી ગઈ છે. તો મિત્રો મને લાગે છે આ રોકેટ તો આપણું અનસક્સેસફુલ રહ્યું. તો હવે આપણે આજનો વિડીયો ખાલી આટલો જ રાખીશું. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલમાં હું તમને ડિસ્ક્રિપ્શનમાં અમારા વ્લોગની લિંક પણ આપી દઈશ, એટલે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે બિહાઇન્ડ ધ સીન પણ તમને જોવા મળી રહે. તો મિત્રો આજના માટે ખાલી આટલું જ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.